કમોસમી વરસાદને લઈને થયેલા પાક નુકસાનના રાહત પેકેજના ફોર્મ ભરવા બાબતે ચોકી ગામમાં બબાલ સર્જાઈ હતી। ગામમાં પૂર્વ સરપંચ અને વીસી વચ્ચે પૈસા લેવાની બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ। આ મામલે સામસામે ફરિયાદ દાખલ કરાઈ। વીસીએ જ્ઞાતિ પ્રત્યે હળધૂત અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવાઈ છે। તો ગ્રામજનોનો આક્ષેપ છે કે વીસીએ ₹100ની માંગણી કરી ફોર્મ ભરતા હતા, જેને લઈને બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। તેથી ગ્રામ લોકોએ સંપૂર્ણ ગામ બંધ પાડીને પૂર્વ સરપંચ સામે ખોટી ફરિયાદ દાખલ થયા હોવાની રજૂઆત કરી છે। આપણે સહાયના જે ફોર્મ ચાલુ છે, ફોર્મ ભરતો હતો ત્યાં અમારા ચોકી સોરઠના સરપંચના ફાધર ઇન લો મતલબ સસરા ત્યાં આવીને એમને મારી સાથે માથાકૂટ કરેલી છે, મને ઢોરમાર માર્યો છે અને અમારી કાસ્ટ જે શિડ્યુલ કાસ્ટ હું બિલોંગ કરું છું કાસ્ટ વિશે અપશબ્દ બોલેલા છે। એ લોકો મને ત્યાં પાણી બી નથી પીવા દેતા, એમ કહે છે કે તમારા ઘરેથી પાણીની બોટલ લઈ આવી અને એ લોકોએ મને ઢોરમાર મારેલો છે। તેથી મેં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 100 નંબરની ગાડી બોલાવી અને એમના વિરુદ્ધ કમ્પ્લેન કરેલી છે। ત્યારે એવું વાત થઈ કે ફોર્મના ₹100 તું શા માટે લેશો, એમાંથી આ હંધુઈ બન્યું અને પછી એ લોકો બધા આવી ગયા અને ઝપાઝપી થઈ અને ખોટી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલ છે। આજે ગામ લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યું અને ગામ લોકોનું એવું કહેવાનું છે કે અમારે આ વીસીને બરતરફ કરવો છે ને મારે ફોર્મ ભરાવાનું હતું। 3 દિવસ બેઠી લાઈનમાં, વારો ન આવ્યો એટલે મેં એમરજન્સી ફોર્મ ભરાવ્યું અને ₹100 કેતનભાઈએ કીધું આપવાના એટલે મેં આપ્યા અને કાલે કેતનભાઈ એમ જ અહીંયા અમારી બાજુ વીસી હા એટલે મને કાલ પછી બોલાવી એટલે હું આવી અને સહી કરાવીને જમા કરાવી ગઈ અને મારે વાડીએ પાણીનો વારો હતો એટલે હું પાણી વારવા વહી ગઈ એટલે પછી મેં કીધું ₹100 આપી દઈશ અને ફોર્મ જમા કરાવી દીધું। એટલે હું એકલી, હું વિધવા બાઈ છું, છોકરા મારે કંઈ છે નહીં, તો મારે શું કરવાનું એટલે મેં ₹100 આપ્યા। તેઓ સહાયના ફોર્મ ભરવા બાબતે ગ્રામ પંચાયત ખાતે આવે। આ સમય દરમિયાન તેઓ બંને વચ્ચે સહાયના ફોર્મ ભરવા બાબતે પૈસા લેતા હોય તેવી રકઝક થતાં બંને ફરિયાદી તથા આરોપીઓ એકબીજાને મારામારી કરેલ અને સામે પક્ષે ભીખાભાઈ વેલજીભાઈ કોટડિયાએ પણ આ બાબતે રાયોટિંગનો ફરિયાદ આપતા તેઓની પણ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। રાવળના કાજરી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી શરૂ થતાં ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી। છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેને લઈ ખેડૂતો ટ્રેક્ટરો લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે। કમોસમી વરસાદના માર બાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ખુલ્લા બજારો કરતા સારા ભાવ મળતા ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ ખેડૂતોને કોઈ પ્રકારે મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થાઓ કરાઈ છે। સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ચાલે છે। મગફળીની અંદર 8500 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે એ થયેલું છે। સોયાબીનની અંદર 1209 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે। રોજના અમે મગફળીની અંદર 100-125 જેટલા ખેડૂતોને બોલાવીએ છીએ, જ્યારે સોયાબીનની અંદર અમે 25 થી 30 ખેડૂતોને રોજના બોલાવીએ છીએ। કોઈ ખેડૂતોને અડચણ ઊભી ન થાય, અગવડ ઊભી ન થાય તેવી રીતે સારી રીતે રોજનું ખરીદી કરવા માટેની સૂચના પણ છે અને અમે બને ત્યાં સુધી 70 દિવસમાં અમે બધા ખેડૂતોનો વારો આવી જાય અને કામગીરી પૂર્ણ થઈ જાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। અમારે અને 1.5 કલાકમાં વ્યવસ્થા મુજબ ગ્રાઉન્ડમાં જગ્યા થઈ પ્રમાણે ટ્રેક્ટર ટર્ન સેન્ટરમાં ખાલી થઈ ગયેલું છે અને અમારે આગળના જે હતા એ લોકોને જોખાઈ ગઈ છે અને બિલે બની ગયા છે, એની કોઈ અગવડતા નથી અને અમને ખરેખર આનો સ્ટાફ અને ચેરમેન બંનેને દેખરેખની જે બધો સ્ટાફ કામ કરે છે અને ખેડૂતને બહુ સંતોષ છે એમાં। જો બી કાયલી યાર્ડમાં આવેલા છે અને સારું છે, વ્યવસ્થિત જોખાય છે, વ્યવસ્થિત કામકાજ ચાલે છે, સ્ટેપ બાય સ્ટેપ હાલે છે, વારો કમ્પ્લીટ હાલે છે એકદમ। ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અંબાજી પહોંચી। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર, તુષાર ચૌધરીએ મા અંબેના દર્શન કરી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મા અંબાના દર્શન કર્યા હતા। અંબાજીથી હિંમતનગર રૂટની કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના પૂર્વે અંબાજીના બજારોમાં નેતાઓએ ચા નાસ્તો પણ કર્યો। તો ગુજરાતના યાત્રાધામો દારૂ બંધ કરાવવાની પણ માંગ કરી હતી। પ્રજાની જે તકલીફ છે, દર્દ છે, પીડા છે એના આક્રોશને વાચા આપવા માટે યાત્રાની શરૂઆત કરી હતી અને આજે યાત્રાનો 4થો દિવસ છે। માં અંબેના ધામમાં અંબાજીમાં યાત્રા પહોંચી છે। માના ચરણોમાં શીશ ઝુકાવી અને ગુજરાતના લોકોનો અવાજ બનવા માટે શક્તિ મળે એવી પ્રાર્થના કરી છે। તો આ જે ધાર્મિક સ્થાનો છે, માં અંબાનું ધામ અંબાજી છે, સારંગપુર છે, દ્વારકા છે, ડાકોર છે, ખોડલધામ છે,
ઉમિયાધામ છે, આખા ગુજરાતના જે ખાલી ધાર્મિક સ્થળોને તો બક્ષો, આ ધાર્મિક સ્થળો પર તો દારૂ બંધ કરાવો. બનાસકાંઠાના દાંતા તાલુકામાં બોગસ તબીબોની વધતી ફરિયાદોને લઈ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાઈ. દાંતા, હડાદ, અમીરગઢ અને વડગામ તાલુકામાં બોગસ તબીબોને ઝડપી પાડવા 7 દિવસની ડ્રાઈવ જાહેર કરાઈ હતી, જેને લઈ દાંતા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે 4 જેટલા બોગસ તબીબો સામે કાર્યવાહી કરી હતી. હવે આ મામલે અંબાજી પહોંચેલા કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. તેમણે પોલીસ અને આરોગ્ય વિભાગ સામે ગંભીર આક્ષેપ કર્યા. તેમણે ફક્ત ગણતરીના તબીબો સામે કેસ કરી બાકીને ડરાવી ભ્રષ્ટાચાર કરાતા હોવાના આક્ષેપ કર્યા છે. જ્યારે આ રીતે બોગસ ડોક્ટરો જ્યારે એની પ્રેક્ટિસ કરીને ગરીબો પાસેથી પૈસા વસૂલ કરતા હોય અને એના આરોગ્ય હાથે ચેડા કરતા હોય તો સ્વાભાવિક છે કે જે વિભાગ લાગતો હોય, જે ડિપાર્ટમેન્ટ લાગતો હોય એની સામે યોગ્ય કાર્યવાહી થાય અને આવા જે ડોક્ટરો હોય એને વિભાગ રજૂઆત કર્યા પછી એની સામે કાર્યવાહી થયા પછી એના ઉપર પોલીસ કેસ થાય. પણ માત્ર પોલીસવાળા એમને દબાવીને હપ્તા લેવા માટે થાય તો એ પણ યોગ્ય નથી. એટલે કાયદેસર એક ભ્રષ્ટાચાર કરવા માટેનો દબાવ છે, બાકી કોઈ વાસ્તવિકતામાં મને તક લાગતું નથી. ભરૂચમાં એક્યુઆઈ ઇન્ડેક્સ દર્શાવતા ડિસ્પ્લે બોર્ડે ખળભળાટ મચાવ્યો છે. કલેક્ટર કચેરી નજીક લગાવવામાં આવેલ ડિસ્પ્લે બોર્ડમાં શહેરની હવા ઝેરીલી બની હોવાનો એક્યુઆઈ ઇન્ડેક્સ દર્શાવતા ખળભળાટ મચ્યો. જોકે બાદમાં ડિસ્પ્લે બોર્ડમાં ખામી સર્જાઈ હોવાનું બહાર આવ્યું. નોંધનીય છે કે સામાન્ય રીતે એક્યુઆઈ 150ની આસપાસ હોવા છતાં ડિસ્પ્લે પર અચાનક 500 એક્યુઆઈ દર્શાવાતા સ્થાનિકો ગભરાઈ ગયા. જીપીસીબીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ડિસ્પ્લે યુનિટમાં તાંત્રિક ખામી સર્જાતા ખોટા આંકડા દર્શાવવામાં આવ્યા હતા. તંત્રએ એક્યુઆઈ બોર્ડ લગાવનાર ખાનગી કંપનીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી હતી. બીજી તરફ સામાજિક કાર્યકરો આ ઘટનાને લઈને ઘણા ગંભીર સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે એમણે કીધું કે આ મશીનમાં ગડબડ છે, તો આ ડિજિટલ બોર્ડ છે, તો નગરપાલિકા કે જેમણે આ બોર્ડ મૂક્યું છે કાલ ઉઠીને આની અંદર આ ડિજિટલની અંદર સેટિંગ કરી અને જેટલો ઇન્ડેક્સ હોવો જોઈએ જો એટલો જ એ લોકો સેટ કરી દેશે તો ભરૂચની જનતાને સાચો એક્યુઆઈ જાણવા નહીં મળે. અમારી તંત્રને વિનંતી છે કે જે કંઈ પણ સચ્ચાઈ હોય એ પ્રજા સામે આવી જોઈએ. આમાં ફોલ્ટ હોય તો આ સુધારવો જોઈએ, પણ એની અંદર સેટિંગ ન થાય એની પણ કાળજી લેવી જોઈએ. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં મોટો છબરડો. માસ્ટર ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમના પેપરમાં છબરડો થયો. MMCJમાં આવતીકાલનું પેપર આજે પૂછી નંખાયું. છબરડા અંગે ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા નિયામક કલ્પિન વોરાનું નિવેદન સામે આવ્યું. આજે મીડિયા રિસર્ચનું 502 નંબરનું પેપર હતું, તેના બદલે આવતીકાલનું 503 નંબરનું પેપર વિદ્યાર્થીઓને આપી દેવાયું. વિદ્યાર્થીઓએ વિરોધ કરીને પરીક્ષા સુપરવાઇઝરનું ધ્યાન દોર્યું. બાદમાં યુનિવર્સિટી તંત્રએ ભૂલ સ્વીકારી અને વિદ્યાર્થીઓને મીડિયા રિસર્ચનું પેપર આપ્યું. વિદ્યાર્થીઓનો સમય બગડતા વધારાનો સમય પણ અપાયો. આવતીકાલે નવું પેપર તૈયાર કરાશે. પેપર સેટની ભૂલ છે તેવું નિવેદન આપ્યું ગુજરાત યુનિવર્સિટી પરીક્ષાના નિયામક કલ્પિન વોરાએ. તેમનું કહેવું છે કે વિભાગીય વડા સોનલબેનને જાણ કરીને છબરડાની તપાસના આદેશ આપ્યા છે. તમામ સ્ટાફ અત્યારે પરીક્ષા વિભાગ પહોંચ્યો. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર બનતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વઢવાણ તાલુકામાં 8થી વધુ ગામડાઓને જોડતો રસ્તો ખખડધજ હાલતમાં છે, જેના કારણે સ્થાનિકો વિરોધ કરવા માટે પહોંચ્યા. છેલ્લા 3 વર્ષથી રસ્તો બિસ્માર હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે. રસ્તા પર ઠેર ઠેર ખાડા હોવાથી વાહનોમાં પણ નુકસાન થાય છે. આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ હોય છે. રસ્તાના નવીનીકરણને લઈ 83.65 કરોડના ખર્ચની મંજૂરી મળી હતી, પરંતુ તેને પણ 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં હજુ સુધી આ રસ્તાનું નવીનીકરણ નથી કરાયું. સ્થાનિકોમાં તેના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનેક રજૂઆત છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરાતી હોવાનો સ્થાનિકોએ આરોપ મૂક્યો. બગીચો અને ઈ જે રોડ છે ત્યાંથી ચાલુ કરો ઠેઠ માળો ખોડી સુધી તો એ બધા રોડ ઉપર તમે જુઓ 5-10 ગામ છે એવડા બરોબર વસ્ત્રી સુધી જાય છે હાઈવે ઉપર. એ બધા ગામને જોડતા રસ્તા છે. એ રસ્તો એટલા બધા ખરાબ છે. બે કોરથી કાનેટી હનુમાનજી બાજુથી જાવતો હોય ભલે અને વિકાસ વિદ્યાલય પાસેથી જાવતો હોય ભલે, તો આ રોડ તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેર કરે. માળોદ અને રામપરા એ બધા ગામોને જોડતો મુખ્ય રસ્તો જે વઢવાણ વડથી ફાટકે થઈ વિકાસ વિદ્યાલય વાળો રસ્તો છે, મુખ્ય રસ્તો, એની હાલત અત્યંત બિસ્માર છે. ચોમાસું ગયું, ખાડા ખડિયા થઈ ગયા છે, લોકો ચાલી શકે એવી પરિસ્થિતિ નથી, વાહનો નથી ચાલી શકતા, વાહનોને નુકસાન થાય છે, અકસ્માતોનો ભય ઉભો થઈ ગયો છે. તો આ તંત્ર દ્વારા તાત્કાલિક એ નવો બનાવવામાં આવે, રિપેર કરવામાં આવે. અત્યારે
છોટાઉદેપુરના રૂમડિયા ગામમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સમારોહમાં ગામના વૃદ્ધો, વિધવા મહિલાઓને પેન્શનના લાભનો કેમ્પ યોજાયો. કાર્યક્રમમાં વિધવા અને વૃદ્ધોને ધાબળાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. ગામ હંમેશા શિક્ષણ, કળા, સંસ્કૃતિ અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ અને અગ્રેસરતા જાળવી રહ્યું છે. સમારોહમાં નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ગામના ઉત્થાન માટે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ ચર્ચાના અંતે ગામને આદર્શ ગામ બનાવવાના લક્ષ્ય સાથે એક ઉત્થાન માટેની કમિટીની રચના કરાઈ હતી. તમામ નિવૃત્ત કર્મચારીઓએ ગામના વિકાસ માટે સર્વશ્રેષ્ઠ પ્રયાસો કરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. આજના કાર્યક્રમની અંદર નિવૃત્ત કર્મચારીઓ, હાલમાં ફરજ બજાવી રહેલા વિવિધ સ્થળે જે ફરજ બજાવતા કર્મચારીઓ, વિધવા બહેનો, વૃદ્ધ પેન્શન મેળવવાને પાત્ર એવા અમારા વૃદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ગ્રામ પંચાયત રૂમડિયા દ્વારા નિવૃત્ત થયેલા કર્મચારીઓને ધાબળા આપીને એમનું સન્માન કરવામાં આવ્યું. અહીંયા ગામના જે પ્રશ્નો છે, ભવિષ્યના જે પ્રશ્નો છે, ગામના રૂઢિરિવાજો, રીત રિવાજો, ગામના સમાજમાં જે સુધારા કરવાના છે, લગ્નથી માંડીને મરણથી, એ બધા માટે આજે બહુ જ ખુલ્લેથી ચર્ચા કરવામાં આવી છે. વાવ થરાદના શિવનગરમાંથી ઝડપાયો દારૂ પીધેલી હાલતમાં નશાખોર બીએલઓ. દારૂ પીધેલી હાલતમાં બીએલઓ પકડાયો. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન નટવર પરમાર નામના શિક્ષકને પકડી પાડવામાં આવ્યો છે. બાઇક સવાર શિક્ષક મૂળ પંચમહાલ તાલુકાના હોવાનું ખુલ્યું. પોલીસે બીએલઓને લઈને તપાસ શરૂ કરી. પેટ્રોલિંગ દરમિયાન 7 લોકો પકડાયા. તેમાં એક બીએલઓ શિક્ષક હોવાનું ખુલ્યું. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વધુ એક બીએલઓનું મોત થયું. હાર્ટ એટેકના કારણે મોત થયાનું સામે આવ્યું. 26 વર્ષીય બીએલઓ રિંકલ સિગોડાવાલાનું મોત થયું છે. વરાછા ઝોનમાં આસિસ્ટન્ટ તરીકે તેઓ ફરજ બજાવતા હતા. બીએલઓ તરીકે SIR JJ સ્કૂલમાં ફરજ બજાવતા હતા. સર JJ સ્કૂલમાં તેઓ ફરજ પર હતા. ઘરે જ હાર્ટ એટેક આવતા દમ તોડ્યો. સુરત શહેરમાં વધુ એક બીએલઓનું મોત થયું છે. 26 વર્ષીય રિંકલ સિંગોડાવાલા કે જે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે માસમા ગામ નજીક રહેતી હતી અને સુરતના વરાછા ઝોનમાં નોકરી કરતી હતી. સાથે સાથે તેને સૈયદપુરા વિસ્તારમાં સર JJ સ્કૂલમાં બીએલઓ તરીકે ફરજ પર મૂકી હતી અને વસ્તી ગણતરીનું કામ પણ કરતી હતી. એટલે કે એક સાથે 3 જવાબદારીને લઈને છેલ્લા લાંબા સમયથી ડિપ્રેશન અને પ્રેશરમાં રહેતી હતી. આજે સવારે ઘરે પોતાના અચાનક તબિયત લથડી હતી અને ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી છે. જે પ્રકારની આ ઘટના છે, એટલે કે બીએલઓની કામગીરી દરમિયાન કર્મચારીઓ ક્યાંક આપઘાત કરી રહ્યા છે તો ક્યાંક કામગીરીના પ્રેશરથી એટેક આવવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે વધુ એક બીએલઓના મોતને લઈને ચકચાર મચી જવા પામી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે 26 વર્ષીય રિંકલ સિંગાડાવાળા જે બીએલઓ છે તેની ડેડ બોડી સુરતના નવી CLPM રૂમ ખાતે પહોંચી છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારની આ ઘટના છે, આ ઘટનાને લઈને ચોક્કસ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહાનગરપાલિકાની નોકરી, બીએલઓ અને સાથે સાથે વસ્તી ગણતરી, એટલે કે એક સાથે 3 જવાબદારી અને 3 કામનું પ્રેશર હોવાને લઈને તેમને એટેક આવી ગયું હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદથી સમાચાર. અધિકારીઓની ધમકી આપતો ઓડિયો વાયરલ થયો. SIRની કામગીરી કરતા કર્મચારીઓ પર દબાણ કરાયું. કામગીરીના મેસેજને ગંભીરતાથી લેવા સૂચના. સુપરવાઇઝરને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો. શિક્ષાત્મક કાર્યવાહી માટે ગંભીર પગલાં લેવાશે. આ મેસેજને તમામ સુપરવાઇઝર શ્રી ગંભીરતાથી લેજો. આવતીકાલે 7:30 કલાકે તમારો કોઈ પણ રીતે બીએલઓ સાથેનો ફોટો જોઈશે. અન્યથા પછી હવે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે પછી ગંભીર પગલાં લેવામાં આવશે. રાષ્ટ્ર વિરોધી તત્વો સામે પોલીસની કાર્યવાહી. 100 કલાકમાં ગુનેગારોની તપાસ કરવા આદેશ. પોલીસે 30 વર્ષના ડેટાબેઝની તપાસ કરી. 31,000થી વધુ આરોપી ઘરે ચેકિંગ કરાયું. આરોપીઓની હાલની પ્રવૃત્તિઓની વિગત મેળવવામાં આવી. ગુજરાત પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. 100 કલાકમાં રાષ્ટ્ર વિરોધી તત્વોનું ચેકિંગ. છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનાના 31,834 આરોપીઓનું વેરિફિકેશન પૂર્ણ થયું. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના આદેશ બાદ આ કામગીરી કરાઈ છે. અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, ટાડા, NDPS, આર્મ્સ
એક્સપ્લોઝિવ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો 30 વર્ષનો ડેટાબેઝ તપાસીને આ આરોપીઓની હાલની પ્રવૃત્તિઓ અને નોકરી સહિતની વિગતોનું વેરિફિકેશન કરાયું. 3744 આરોપીઓએ પોતાના સરનામા બદલી નાખ્યા. નવા સરનામાના આધારે પણ ચેકિંગ કાર્યવાહી કરાશે. 4506 આરોપીઓ ગુજરાત રાજ્ય બહારના છે. બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓનું ચેકિંગ કરી તેમના ડોઝિયર તૈયાર કરવા માટે પણ ખાસ એસઓપી તૈયાર કરીને સઘન કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાત એટીએસ દ્વારા રાષ્ટ્ર વિરોધી તત્વોને હથિયાર સહિત જીવલેણ મુદ્દામાલ સાથે પકડી પાડવાની ઘટના અને ત્યારબાદ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની દુઃખદ ઘટનાને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા વિકાસ શાહે રાજ્યમાં તકેદારી વધારવા માટે તાત્કાલિક એક્શન પ્લાન ઘડી જરૂરી આદેશ આપ્યા હતા. છેલ્લા 30 વર્ષમાં જે કંઈ રાષ્ટ્ર વિરોધી ઇસમો વિરુદ્ધ ગુનાઓ દાખલ થયા છે અને એ લોકોને અટક કરવામાં આવ્યો છે એ તમામનું ડેટાબેઝ તમે અદ્યતન કરો અને અદ્યતન કર્યા પછી એ તમામનું ચેકિંગ પણ કરો અને આ પ્રક્રિયા ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશન તરફથી હાથ ધરવામાં આવ્યું. 17મી તારીખના રોજ ફરીથી દરેક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી કે હવે આ પ્રક્રિયામાં જે કંઈ બાકી રહી ગયું હોય તો આવતા 100 કલાકમાં આ કામગીરી સંપૂર્ણપણે